સુરતમાં સરસાણા કન્વેન્શન હોલ ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા યુનિટ એક્ઝિબિશન અને ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન 3 દિવસ ચાલશે। સુરતમાં સરસાણા ખાતે SGCCI દ્વારા એક્ઝિબિશન યોજાયું। SGCCI દ્વારા યુનિટ એક્ઝિબિશન 3rd એડિશન અને ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। યુનિટ એક્ઝિબિશન થકી અનારમાંથી કાપડ બનાવતા વ્યુઅર્સને B2B પ્લેટફોર્મ મળે તે માટે એક્ઝિબિશન યોજાયું છે। તારીખ 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં 115 જેટલા એક્ઝિબિટર્સે ભાગ લીધો છે। તો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન દર્શનાબેન જરદોશ તથા SP વર્મા તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। આ એક્ઝિબિશનમાં 90 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। તો સાથે આ એક્ઝિબિશનમાં આવનાર વિઝિટર્સને ગાર્મેન્ટમાં અવનવી અનેક વેરાયટીઓ જોવા મળશે, જેમ કે ખાસ ફાયરથી બચાવી શકે તેવું ગાર્મેન્ટ પણ આ એક્ઝિબિશનમાં જોવા મળશે। विजय मेवाला, प्रमुख द सदर्न गुजरात चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज। जी आज एग्जीबिशन प्रथम दिवस છે કોણ કોણ ઉદ્ઘાટન एग्जीबिशन 3rd एडिशन છે। અમારે એનું ઉદ્ઘાટક તરીકે આપણા ભૂતપૂર્વ માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ ટેક્સટાઇલ મંત્રી એ આવી રહ્યા છે અને એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી શ્રી વર્મા સાહેબ, એડિશનલ ટેક્સટાઇલ કમિશનર જે અત્યારે હમણાં જ હાલ જ રિટાયર થયા છે તે આજે ઉદ્ઘાટક તરીકે આવી રહ્યા છે। જી કેટલા જે લોકોએ ભાગ લીધો છે આમાં અને ક્યાંથી વિઝિટર્સ આવે? ભાગ તો સુરતના વિવરો છે, 90+ સ્ટોલ્સ છે। અહીંયા વિઝિટર્સની વાત કરું તો ગુજરાતમાંથી તો છે જ, અમદાવાદ, રાજકોટ, વડોદરાથી, પરંતુ આજુબાજુના સ્ટેટમાંથી જેવી રીતે ઓરિસ્સા છે, ઈરોડ છે, તીરપુર છે, રાજસ્થાન છે, રાજસ્થાનમાં જયપુરથી ઘણા લોકો આવી રહ્યા છે। એવા લગભગ 15 થી 20 સ્ટેટમાંથી ઘણા બાયર્સો આવી રહ્યા છે ને એ લોકોને અમે ઇન્વિટેશન આપ્યા છે। હૈદરાબાદ અને બેંગ્લોરમાં અમે પેપરમાં એડ પણ આની આપી છે, એટલે એના અનુસંધાનમાં પણ ઘણા બાયર્સ આવી રહ્યા છે। જી અહીં જે લોકો જે આ એક્ઝિબિશનની મુલાકાત લેશે એ લોકોની યુનિક આ એક્ઝિબિશનમાં શું જોવા મળે? આ એક્ઝિબિશનની મુલાકાત જનરલી વેપારી વર્ગ વધારે લેશે। સુરતમાં 70,000 વેપારી છે ટેક્સટાઇલ, વિવિધ ટેક્સટાઇલ માર્કેટોમાં। યુનિક જોવામાં એવું હોય છે કે એ લોકો કઈ ક્વોલિટી અત્યારે હાલ એટ પ્રેઝન્ટ બનાવી રહ્યા છે પોતાની ત્યાં, અને માર્કેટમાં નવી કઈ ક્વોલિટી બની રહી છે એ લોકોને અંદાજ ના હોય, માટે અંડર વન રૂફ એ લોકોને વિવિધ પ્રકારની ક્વોલિટીઓ જોવા મળશે। બીજી વસ્તુ ટેકનિકલ ટેક્સટાઇલનું અમે અહીંયા જે અહીંયા પ્રદર્શન કર્યું છે, તો ટેકનિકલ ટેક્સટાઇલમાં અત્યારે જે ફાયર થાય છે, આગ લાગે છે, એને પ્રોટેક્ટ કરતી ફાયર રેઝિસ્ટન્ટ કપડાં પણ છે। ઝીરો બેક્ટેરિયલ કપડાં પણ અહીં બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને હોસ્પિટલના કર્ટેન જે ઝીરો બેક્ટેરિયા ફ્રી હોય છે, અને હોસ્પિટલના કર્ટેન જે ઘણા ઓછા લોકો બનાવે છે તે લોકો પણ અહીં આ સ્ટોલમાં અમે સામેલ કર્યા છે।